સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। વિજય બાપુ અને ગીતા વ્યાસના પ્રેમ પ્રકરણને લઈને અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। દરરોજ અલગ અલગ વ્યક્તિઓ આવે છે અને તેમના પ્રેમ પ્રકરણને લઈને તેમના પર આક્ષેપો કરે છે। એક બાજ પાથરનું પાથરીને ત્યાં બેસતા હતા તેમણે પણ અહીં વિજય બાપુ પર મોટા આક્ષેપો કર્યા છે। આપણે તેમને પણ સાંભળ્યા। ગઈકાલે પ્રતાપ દુધાતે પણ આખા સમગ્ર મામલે અહીં સીબીઆઈની માંગણી કરી, ત્યારે આજે ફરી એક નવા સાધુએ સીબીઆઈની માંગણી કરી છે અને કહ્યું કે આખો વિવાદ શું છે નથી ખબર, વિજય બાપુ પર લાગેલા આક્ષેપો સાચા છે કે નહીં તે પણ મને નથી ખબર, પરંતુ આમાં સીબીઆઈની તપાસ થવી જોઈએ। સાંભળીએ એ સાધુને જેઓ વિજય બાપુના આખા આક્ષેપોને લઈને અને સત્તાધારના વિવાદને લઈને સીબીઆઈની માંગણી કરતા વધુમાં શું કહી રહ્યા છે। સત્તાધારમાં જે વિવાદ ચાલી રહ્યો છે એમાં આપણે એક વિડીયો મૂક્યો હતો અને એ વિડીયો આપણું એડિંગ એવું હતું કે ઘોઘાવદર સંત જીવણ સાહેબની જગ્યામાં આપા ગીગાની મૂર્તિ શા માટે? તો એમાં હવે આજે મને એક ના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે પ્રતાપભાઈ દુધાત ધારાસભ્યશ્રી છે અને જેઓએ જે આ વિવાદમાં રસ ધરાવ્યો એ બદલ એમને હું ખૂબ ખૂબ આવકારું છું એ વાતને અને ધન્યવાદ છે। પણ મારી એક વાત એ છે, પ્રતાપભાઈ દુધાત ધારાસભ્યશ્રી કે આપે જે વાત ઉપાડી એ સારી બાબત કહેવાય, કારણ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। આપ જે પત્ર લખી ભારત દેશના ગૃહપ્રધાન એવા શ્રી અમિતભાઈ શાહને જણાવ્યું કે આ બાબતે ઊંડાણભરી તપાસ થવી જોઈએ અને સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ। આ પત્ર લખવા બદલ પણ આપને હું ધન્યવાદ આપું છું, કારણ કે આની અંદર ઘણા બધા લોકો ઇન્વોલ્વ થયા છે અને પોતપોતાની રીતે આ જગ્યાને બદનામ કરવાની વાતો પણ કરવામાં આવી રહી છે। હકીકત તો કોને ખબર શું હકીકત છે, એ તો જગ્યાના મહંતશ્રી જાણતા હોય, બાકી તો આપણને ખબર નથી શું એમાં છે। પણ મારી વાત તો એટલી છે કે આ સત્યને ઉજાગર કરવાની, આ વિવાદની અંદર સત્ય શું છે એ સાબિત કરાવવા માટે ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત જેમને પત્ર લખ્યો છે એ સારી બાબત છે। પણ મારા આ વિડિયા દ્વારા યુટ્યુબ મારી ચેનલ છે, યુટ્યુબમાં સાગરનાથ સત્સંગ ધારા નામની, એના દ્વારા હું આ વિડિયાને મૂકું છું, જાહેર કરું છું મારું મંતવ્ય, અને એ રજૂઆત મારી દરેક સુધી પહોંચી જાય અને એમાંય પ્રતાપભાઈ દુધાત સુધી પણ પહોંચે એવી સમાજે જહેમત ઉઠાવવા પણ મારી વિનંતી છે। તો મારી મૂળ વાત એ છે કે સત્તાધારનું જે પ્રાગટ્યપણું છે ને એના મૂળ સુધી જવામાં આવે। આ સત્તાધારની અંદર અસલી તાકાત કોની છે, એમાં અસલી ભાગ કોને ભજવો છે, આપા ગીગાને સહાનુભૂતિ કોને આપી છે, સત્ય આવે એને કોને સહકાર આપ્યો છે, અને આવડું મોટું એક ધર્મનું સ્થાન આજે ઉભરી આવતું હોય તો એમાં કોની તાકાત છે, એવી કોનું એવું એમને આશીર્વચન મળ્યું છે, એ એના ઊંડાણ સુધી
સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ અને જે જૂના સમયમાં જે વડની બાજુમાં ઓટો છે એ ઓટા ઉપર ત્યાં કોની સ્થાપના હતી અને એ ઓટા પર શું કાર્યવાહી કરવામાં આવી હતી જૂના સમયમાં, એ ઓરિજિનલ વાતને સીબીઆઈ દ્વારા સ્પષ્ટ સંપૂર્ણ રીતે સચોટ રાહે સારી રીતે જે હકીકત છે તેને મેદાનમાં લાવવાની કાર્યવાહી કરાવવા શ્રી પ્રતાપભાઈ દુધાતને મારી વિનંતી છે કે આ મારી આટલી રજૂઆત પણ આપણા આપશ્રીએ જે પત્ર લખ્યો છે એમાં રજૂઆતને સામેલ કરાવવામાં આવે અને પછી સત્ય જે રહ્યું ને એ બહાર આવે કે આમાં હકીકત કોની તાકાત છે, કોનો આમાં ખરેખર સહકાર છે આ સત્તાધારને આબાદ રાખવા માટે, ધોનીધર મહાપુરુષ કોણ અમને મળેલા છે આપા ગીગાને, અને આપા ગીગાનું અસ્તિત્વ કોણે સાબિત રાખ્યું છે એ અસલિયત સાબિત કરાવવા માટે દુધાત પ્રતાપભાઈ ધારાસભ્યશ્રી જે ભારત સરકારને પત્ર લખ્યો છે અને એમાં જે રજૂઆત છે કે આ જગ્યાના મૂળમાં જઈ અને સત્યને સાબિત કરાવે અને કોઈ પણ પ્રકારના આક્ષેપોને દૂર કરાવવા માટેની કોશિશ હોય તો આ એક પણ મારી આપને વિનંતી છે કે આમાં સત્ય કેમ છે ને અસત્ય કેમ છે, શું આમાં હકીકત છે એ ચોક્કસપણે સાબિત કરવામાં આવે એવી કાર્યવાહી કરાવવા માટે પણ આપ ભારત સરકારને એક સૂચના અથવા વિનંતી મારા વતી મોકલવામાં આવે એવી આપને મારી વિનંતી છે. કારણ કે આજે લોકોની દ્રષ્ટિમાં જે દેખાય છે તે સત્ય છે કે એનાથી કંઈક જુદી વસ્તુ સત્ય છે, હકીકત બેમાંથી સાચી વસ્તુ શું છે. કારણ કે પૂર્વે આપા ગીગા જ્યારે સામાન્ય હતા ત્યાંથી માંડી અને એમનું જે અસ્તિત્વ પ્રગટ થવા લાગ્યું એમાં કોનો સહકાર મળેલો છે, એમને કોણે સાથ આપ્યો છે, એમને કોણે આ રાહ ઉપર આબાદ કરવાની સત્યની રાહ બતાવવામાં આવી છે, એવા કોણ પુરુષો છે, એ સત્યને ઉજાગર કરવામાં આવે એવી દુધાત પ્રતાપભાઈ ધારાસભ્યશ્રીને મારી વારવાર વિનંતી છે કે આ મારી આટલી રજૂઆત ચોક્કસ ધ્યાન ઉપર લે અને એ ભારત સરકારને આ રજૂઆત પણ મોકલે અને સત્યને સાબિત કરાવવા માટે ચોક્કસ કાર્યવાહી કરાવવામાં આવવી જોઈએ. અને કારણ કે આજે સત્યની વાત રહી નથી, આવું ન કહેવું જોઈએ મારે, પણ ન કહેવું પડે છે કે સત્તાધારની અંદર જે વાત સત્યની જે રહી એ નથી રહી, ફક્ત ને ફક્ત અહીંયા પરચાની વાત ચાલુ થઈ ગઈ છે. હવે પરચા અને પ્રમાણની વાત જે રહી ને એ સંતોની ગતિમાં નથી, સંતોની હારમાળામાં એવી વાતો નથી. સંતોની વાત તો છે કે તું કોણ છો, તું ક્યાંથી આવ્યો છો, તારે શું કરવું જોઈએ અને તારે શું ન કરવું જોઈએ. આ વાત સંતોના મતની છે અને એ વાત આજે સત્તાધારમાં ક્યાંય દેખાતી નથી. તો આ બાબતે ખરેખર જો સત્ય બહાર આવે, હકીકતમાં ભૂતકાળની જે વસ્તુ છે એને આબાદ કરાવી અને સત્યનો ઉજાગર કરવામાં આવે તો ઓરિજિનલ વાત જે છે એ મેદાનમાં સાબિત થાય અને જાહેર ભારત દેશની જનતાને આવડી આ ખબર પડે કે મનોવાદી લોકો જે રહ્યા એની કેટલી બધી મેલી મુરાદો છે અને કેટલી હદે સત્યને દબાવી અને અસત્યને સાબિત કરવાની કોશિશો થઈ રહી છે. માટે મારી ફરી પણ દુધાત એવા પ્રતાપભાઈ ધારાસભ્ય સાહેબને વિનંતી છે કે આ મારી રજૂઆત ભારત દેશના ગૃહમંત્રી એવા માન્ય શ્રી અમિતભાઈ શાહને
મળે અને આપ મારી આ રજૂઆતને પણ ધ્યાને લઈ આપના લેટર ઉપર લઈ અને રવાના કરવામાં આવે. અને આ મારી રજૂઆત છે, એમાં સીબીઆઈની જે તપાસ તમે માગી છે એમાં આ રજૂઆતને પણ સામેલ કરવામાં આવે અને પ્રથમ તબક્કાથી શરૂઆત અહીંથી થવામાં આવે એવી મારી આપ ધારાસભ્ય શ્રી તરીકે મારી વિનંતી છે. અને આ સત્યને ઉજાગર કરવામાં આવે તો ઘણું બધું એનો ખુલાસો થશે કે હકીકત શું વાત છે અને શું હકીકતે વાત નથી. અને આ વાતને સાબિત કરાવવા માટે હાલ હું દરેક જનતાને કહું છું કે આ વિડિયાને એટલો શેર કરો કે ઠેઠ અમિત શાહ આપણા ભારત દેશના ગૃહપ્રધાન શ્રી સુધી પહોંચી જવો પડે કે જેથી કરી અને આમાં એમને રસ પણ જાગવો પડે કે આવું સત્ય કંઈક છે તો એની ખોજ કરવી એ જરૂરી છે. આટલું કરાવવામાં આવે એવી જનતાનો પણ હું સાથ માંગુ છું. તો બાપુ સાથે તમે સહમત છો કે નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. સવાલ એ પણ થઈ રહ્યા છે કે શું સત્તાધારનો વિવાદ હવે અટકશે કે નહીં? સીબીઆઈની તપાસમાં શું આવે છે તે પણ જોવાનું રહેશે. અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે તમે શું માનો છો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.